વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાયેષુ સર્વદા. તમેવ માતા ચ પિતા તમેવ વિદ્યા ચ દ્રવિણ્યમ તમેવં. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવં. તમેવ વિદ્યા ચ દ્રવિણ્યમ તમેવં સર્વમ મમ દેવ દેવ. આજ તો કઈ ઘણું કહેવાનું તો હોય નહીં, પણ અરસપરસ કઈ ને કઈ હોય એવું આ એક પરમ પ્રસંગ. કોઠી ગામની ધન્યધરા કોદળી પરિવારની તપસ્યાથી એકાદશીનું વ્રત કરવું ને એ 1 વર્ષની તપસ્યા છે. 1 વર્ષની તપસ્યા છે. જ્યારે આપણે શુભ સંકલ્પ કરીએ, જ્યારે એકાદશીનું વ્રત ઝીલીએ, પૂજ્ય પંડિતો 1 વર્ષની કથાના આપણા નિયમ આપે. ચાહે ગ્રસ્તાશ્રમી હોય, કંઈક હોય, પણ બધું જ જે રીતે વર્તમાન કરવું એ આપણા જગતગુરુ એવા બ્રાહ્મણ દેવતા આપણને નિયમ આલે. એવી આ 1 વર્ષની અમૂલ્ય તપસ્યા કરી એકાદશીની વ્રત. અને એકાદશી એટલે ભગવાનની મહામાયા છે. કોઈ અસુર ભગવાન ઉપર પ્રહાર કરતો હતો, ભગવાન યુદ્ધ કરતા કરતા સુઈ ગયા હતા, અને ભગવાનના હૃદય કમળમાંથી જે પરમ ચેતના શક્તિ પ્રગટી એ એકાદશી. ભગવાન જાગૃત થયા ત્યારે અસુરનો સંહાર થયો હતો. એ 4 ભુજાધારી કો, ભુજાવાળી કો, અષ્ટભુજાવાળી કો, આદ્ય શક્તિ કો, જેને જે માનતા હોય તે એ દરેકે ભાવપૂર્વક શ્રદ્ધા પૂર્વક વિધિ વિધાનથી એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું. અને એકાદશીના વ્રત પૂર્ણની નિમિત્તે પણ કંઈક એવો સદવિચાર આવ્યો કે સંત સમાગમ, હરિકથા, તુલસી, દુર્લભ દોય, સુતદારા, અરુ લક્ષ્મી, આ તો પાપી કે બી હોય. આ તો ખૂબ આપણો આનંદ, પણ હજી આનોથી ધરપત નથી. આખા કોદળી પરિવારે 1 મન 1 વચનથી આપનો સ્વાર્થ, ઘર, કુટુંબ, પરિવાર, મારું તારું બધું છોડી અને એક આ 9 દાડાનો એક મહા સત્સંગ જ્ઞાનરૂપી યજ્ઞનો આરંભ કર્યો. આ આરંભના 3જો 4થો દાડો, 3જા દાડાના પાવન પ્રસંગે અમને પણ આવવાનો મોકો મળ્યો. અને આવતાની સાથે આ પરમ જીવિત સમાધિ આપણા ગિરિબાપુની એ પરમ ચેતનાને વંદન, દેવાદિદેવ મહાદેવના ચરણામ વંદન, તમામ દેવી દેવતાઓને વંદન, આ સરસ વિધિ વિધાન તમામ દેવતાઓને વંદન. અને આપણા વ્યાસપીઠમાં બિરાજમાન સરળ શૈલી, કોઈ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ લોભ નહીં, કોઈ લાલચ નહીં, સેજે સેજે કઈ રીતે હરિગુણ ગાવા ને ગવડાવવા એવા હા સરળ સ્થિત પણ સરળ આપણા નજીકના જ સિદ્ધરાજજી મહારાજ વ્યાસ ભગવાનના સ્વરૂપમાં તે બિરાજમાન, એમના ચરણોમાં વંદન, મંચસ્થ સંતોના ચરણોમાં વંદન. દરેકના હૃદયની અંદર જ રામ બિરાજમાન એવા સજ્જનો, ભગવતી સ્વરૂપ માતાઓ ને બહેનો ને બાળકો, चार वेद 6 शास्त्र में बात बताई दो, 4 वेद 6 शास्त्र में बात बताई जो दो, सुख दिया सुख उपजे दुख दिया दुख. 4 वेद 6 शास्त्र 18 पुराण उपनिषद संहिता एनो सारमो सार, सारे કર્યો સારું ને ખરાબ કર્યો ખર્યું ખરાબ. તો આવા કોઠી ગામની ધન્યધરા ઉપર 9 દાડા માધ્યમ તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના ગુણગાન, પણ એના દ્વારા આપણાનો જીવન આપણે કેવું છે ને કેવું જીવન જીવવું એ આપણું આ એક સૂત્રધાર બને છે, આપણા એક
ભગવાન દિશા સૂચક બને છે. એટલે સજ્જનો હો વાત ને એક વાત, આ વર્તમાન સમયમાં ત્યારે તમે ને હું આ ધરતીમાન છો. આપણા પેલી પણ આ દુનિયા ચાલતી હતી ને આપણે જતા રહીશું તો પણ દુનિયા તો ચાલવાની. પણ આ મોખો ચૂકી ન જાય આટલું છે ધ્યાન રાખવાનું છે. કયો મોખો ચૂકી જાય? કરોડો રૂપિયા તમે ખર્ચી શકો છો, પ્રાપ્ત કરી શકો, દેશ વિદેશ જઈ શકો છો. ધારો એ તેનું તમે એનું પરિણામ લાવી શકો. પણ કરોડો અબજો દેતા ફેર્યા મનુષ્ય દેહ મળશે? મળશે? કોઈને મળ્યો? તો આ શરીર છે, આ તો સજનો મૂળ વગરનું ઝાડવું છે. સપના કેરી સંપત્તિ, વીજળીનો ચમકાર, એમ જગમાં જાણજે આયુષ્ય જતો વાર. ઘડી પલક કી સુજની કરે કાલ કી બાત, જીવ ઉપર તો જમફરે તેતર ઉપર બાજ. આપણી નજરે હવે ત્યાં મીડિયાના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી હજારો ઘટનાઓ ઘટે છે. તમે રોજે રોજ નવું નવું કે આમ હતું નામ થઈ ગયું, આમ હતું નામ થઈ ગયું. ક્યારેક ઓચિંતાનું તેડું આવે કોઈ નક્કી? આપણા પ્રીતમદાસ મહારાજે કે આ કાયા એ કાળનો ચારો છે, બહુનામી બોલણ હારો છે, અને સુખ દુઃખથી નિર્ગુણ ન્યારો છે. જે બોલે એને ગોતજે, ગુરુ ગમની બુદ્ધિ બોધજે, ને હરી હીરે હીરો તું વેચજે. હીરાથી હીરો વેચજે. બીજું તો પછી ગાય ગાય ને ગાડલા બોલ્યા આખલા જોડ્યા હાજર. મન તો હજી સમજ્યા નહીં રહ્યા હાજર ના. ઉગમણો જાવ તો કલ્યાણ, આથમણો જાવ કે ઉત્તરમાં જાવ કે દક્ષિણમાં, ક્યાં કલ્યાણ? એકાદશી થી કલ્યાણ કે ગંગાજીમાં નાહવાથી સ્નાન કે મંદિરમાં જવાથી સ્નાન કે સેવા પૂજા કરવાથી સ્નાન કે ઉપાધિ મટી? ઉપાધિ ક્યાં મટે? આ દરેક ધર્મપ્રેમી ભાઈઓ બેઠા 4 ધામની યાત્રા કેટલા જણા કરીએ? હું તો હાથ કરો. 4 ધામની યાત્રા ભલે સરકારે કરાવી, ઘરના પૈસે કરી હોય. ના ના પેલું કોઈ કરે ને આપડા એ પડે કામમાં દાતાઓ સાથે 4 ધામની યાત્રા કોને કોને કરી? 4 ધામમાં શું ભાડ્યું? શું ભાડ્યું? શા માટે ગયા હતા? ભગવાન ભાળવા. ભગવાન ભાળવા મળ્યા હતા? મળ્યા હતા? મળ્યા હતા? દૂર બેઠા અવાજ નથી આવતો, પણ નહીં તમે એમ જ કહો છો કે બાપજી મોટા મોટા પહાડ જોયા, મોટી મોટી આપણી નદીઓ જોઈ, મોટા મોટા મંદિર જોયા, ભગવાનની મોટી મોટી મૂર્તિઓ જોઈ. બાકી આપણે મને હજી ધડો બાંધ્યો નથી. અને જે મન ધડો ન બાંધે એનું કોઈ કલ્યાણ નથી. આ તો ધડા બાંધવાની આ શિખામણ આપણી ગીતા ભાગવત રામાયણ આપે કે સજ્જનો જેને જેને ધડો બાંધ્યો ને એનો બેડો પાર થઈ ગયો. તમે મહાભારતની કથા સાંભળી છે. ગુરુ દ્રોણ જે કેવળ રાજકુમારોને ભણાવતા હતા, અને પૂર્વ જન્મનો કોઈ યોગીઓ અભ્યાસી હતો પણ કોઈ કર્મના અંતરાય કરી ભીલકુમારને જે જન્મ થયો એવો એકલવ્ય, એને પણ એવી અપેક્ષા જાગી કે હું પણ આયા બાણાવળી બનું. પણ એ સમય કોઈ કાળ અલગ હતો. એ ઋષિરાજ કે નહીં, હું રાજકુમાર સિવાય, ક્ષત્રિય કુમાર સિવાય કોઈને વિદ્યા અધ્યયન કરાવતો. પણ એ એકલવ્યને મનમાં એવી નિષ્ઠા કે મારા મન વચન ક્રમથી મારા જો ગુરુ હોય તો આજ. એને ગુરુની મૂર્તિ હૃદયમાં ધારણ કરી, ગુરુને હાંગો પાંગ નિહાળી, ઝૂંપડી આવી, ગુરુની પ્રતિમા બનાવી સીધું અભ્યાસક્રમ ચાલુ કર્યો. સમય સંજોગ પ્રમાણે પેલા કુમારો તો વિધિવત અધ્યયન કરતા હતા. આ એક ગુરુની શ્રદ્ધાથી અધ્યયન કરતો હતો, અને એટલો બાણાવળી નીવડ્યો જેનો આપ તો સૌ જાણતા હશો. પણ એને પ્રદર્શન ન કર્યું કે હું ક્યાં. અને ગુરુની કૃપા ક્યારે હોય? જે ઘણો બાફો આ તો બધું ખોટું છે. સમય આવે જાર કે હવે આ કોઈ નથી, જાર માથું મારે તાર કે આ ગુરુનો લાલ ને આને ભક્તિ લીધી. નકા તો તાળીઓ વજાડતા હોય ને, જે તાળીઓ તો વજાડ, તાળીઓ નથી વજાડવાની. ભક્તિ કૃપ પાતાલમાં પ્રગટ હોય આકાશ, છાપી દાબી દુબી નિવરહે કસ્તુરી કી વાસ. કોઈની સંત સાચો હશે ને સંત ભક્ત છે ઘણો બોલશે નહીં,
પણ જ્યારે મોખો આવશે ત્યારે માથાની પરવા નીકળે, એનું નામ સંત. સંત દેખાવથી નથી થતા. દેખાવ તો આ એક ચામડું ઢોકવાના ધંધા છે. તો એના માટે એકલવ્યને એટલો એની ગુરુ કૃપા ઉતરીને એટલો નીવડ્યો, પણ એને પ્રદર્શન ન કર્યું. ન દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે કોઈ એને મહેનત કરી. સમયને સંજોગ, જેની સાચી ભક્તિ સોની રીતિ અને ગુરુની ગલતીથી ગુરુને પણ દેખાડવાનો સમય આવી ગયો. ગુરુ દ્રોણ પાંડવ કરવો કોઈ વનગમન કરવા નીકળ્યા. ભેળું પાડેલો કૂતરો ગયો. કૂતરાનો સ્વભાવ બહાવાનો. ભરતો ભરતો એકલવ્યની ઝૂંપડી ગયો અને તારી કોણ અભ્યાસ કરતો હતો. અને કૂતરો આવું આવું અવાજ કરતો હતો. દ્રષ્ટિ પડી અને એને એમ કે ઓરે આ કૂતરો મારા અભ્યાસમાં ખીલ પડે. અને ઉસી ટાઈમે ફણું કાપી ફણા વગરના બોન સેજે સેજે એવો સોડ્યો કે કૂતરાનું મોઢું ભરાઈ ગયું. કૂતરાને ઈજા પણ ન થઈ, પીડા પણ ન થઈ. કૂતરું હાગી રસ્તે પાછું પાડેલું તું પાડવા કરવાનું રુદ્રણ નો તો અહીંયા આવ્યું. જયારે આ દેખ્યું ત્યારે ગુરુને પરસેવો વળ્યો, સેલાઓને પરસેવો વળ્યો. આટલામાં કોણ આવો? કૂતરાને આટલો ટચ નથી થયો ને કેવળ મોહ બંધ. તારે કે અહીં ગોત કરો, સાચું જયારે આવે ને તારે તો ઘણાને પેલું હોય છે. ખરે ખબર થાય ઈરલા એરણમાં ઓરાય માથે ઘણું કેરા થાય. ફૂટે એ તો ફટકિયા કહેવાય ને, ખરોની ખરે ખબર થાય. આવો જેસલરાય પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ને ત્યાં જઈને ભળીએ. એવા મોટાની પેઢીએ જઈએ ને તો આખા ભવનું દાળદર દૂર કરીએ. નકા તો બડા હુआ तो क्या हुआ, जैसे पेड़ खजूर पंछी को छाए ने फल लगे बहु दूर. અને ઉસી ટાઈમે ગુરુએ બધું કાર્યક્રમ પ્રોગ્રામ છોડીને કે નહીં કે આ પગેરું લેવું. લ્યા કોણ છે અહીં? જ્યાં તો કૂતરાના પક્ષે એકલવ્યને ઝૂંપડીએ. અંજાર ગુરુને આવ્યા તાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ધન્ય વિભોર બની ગયો. જેમ સબરીને દ્વારે રામ આવીને સબરી ધન્ય બની, એમ એકલવ્યને એમ કે મને આજ એક જન્મની નહીં પણ હજારો જન્મની મારી પૂંજી મળી, મારું પુણ્ય મળ્યું. જેને જો જેનો મારો આશ્રિત હતો, જે મારો આધાર હતો, મારો જેના માટે જન્મ હતો, એ મારો દેવ આજ મારી ઝૂંપડીએ આયા વગર બોલાયા. અને એને ચોધાર આંખમાં હર્ષના આંસુ આવ્યા. ચરણોમાં પડી ગયો કે શું કરું ગુરુજી આપના માટે? હું તો એક મારી પરિસ્થિતિ, મારું આ નાનું ઘરકું આ ગર્વ છે, કુટુંબ છે. નહીં કે તું તારી ઝૂંપડી જોવા આવ્યા હતા, બસ બાપુ બસ ધન બની ગયો. તો કે આ તું આવે કે કૂતરો મારા અભ્યાસમાં ખલીલ પાડતો તો મેં થોડુંક એને ખાલી દ્વાર બંધ કરી ભાગી. તો કે આ તે વિદ્યા શીખી કોની પાસે? અરે ગુરુ હજી શું મને પૂછો આપની પાસે? તું મારો શિષ્ય. તાર ગુરુ તો ડબલ ડીલમાં ફૂલણા હતા નહીં, કરી હતી ગાવડી. પણ કે આવો શિષ્ય જો મને ગુરુ માનતો હોય તો હવે હું મારું કેટલી આમ બધી ખ્યાતિ ફરવશે. અને ઉસી ટાઈમે આ ગુરુ મહારાજ કે આપ જ મારા ગુરુ છે, હું આપને ત્યાં આવ્યો તો પણ થોડુંક આપને નિયમ પ્રમાણે થોડું ફેર, બાકી આપની કૃપાથી જ હું આ કામમાં પારંગત થયો છું. આપ સિવાય મારો ઉદ્ધાર કોણ કરે? મારો આ પાપીને કોણ પાવન કરે? તો પછી આપણી પરંપરા છે, હા ગુરુ પરંપરા છે, શિષ્ય પરંપરા પણ છે. તો હું ગુરુ, હા એક નહીં 7 વેળા ગુરુ. તો ગુરુને તો તન મન ધન અર્પણ કરવું કે ગુરુજી અર્પણ કરેલું છે, પણ આપણા મોખો નથી મળ્યા, રૂબરૂ મળ્યો. બાપુ માગો માગો, મારી ઝૂંપડી પ્રમાણે એસી આપવા તૈયાર થઈ. અને આજ તો મને એવું થાય છે કે જીવતો તો આટલા દિવસ માટે કાજી, હવે હું જતો રહીશ તો મને ચિંતા નથી. મારું માથું માગું તો આપના ચરણોમાં ધરી દઉં. શિશુ ઉતારી ધરો સતગુરુ આગે, અબ કછું સોંસા નહીં. રોઈલ રતન અમુલક લાજો શીર સાટે વિનાશી. ભગવાન હેલો નથી મળે રો. જીત્યા છે એ રખડવાના, જે હાર્યા છે પામશે. હારી જાઓ હારી જાઓ હારી જાઓ, અવળી વાણી છે. જે હાર્યા છે એને પામ્યા, જીત્યા એ તો હું ને હમણાં રાવણની કથા આગળ આવશે, જોઈ લીધું. અને ઉસી ટાઈમે ગુરુએ તો પણ ગાવડી કરી. આ આપણા સ્નાતન ની અંદર કદાચ ગુરુ કોઈનો કોઈ બદલાવ કરે, પણ સાચો શિષ્ય કોઈ બદલાવ નથી કરતો. અને એનું ઉદાહરણ આપણું મહાભારત દ્રોણ પર્વ. તો ગુરુજી માગો, શું આપું? મારું માથું આપના ચરણો સમર્પિત, કોઈ પરવા કર્યા વગર. તો
તો ના માથા તું તારું છોકરો તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. દેખો ગાવડી દેખો કે જમણો હાથનો અંગૂઠો આવે ફેરે બાણ ચડાવી નાખે. અને મારે જેનું મેં ઋણ ખાધું છે, થોડી સ્વાર્થ વૃત્તિ જાગી કે મારા રાજકુમારોને યશ આલવો છે, આ ભીલકુમારને યશ નથી આલવો. કે બાપુ જમનો અંગૂઠો શું માથું માગો. અને ઉસી ટાઈમે એકલવ્ય પણ સમજી ગયો, પણ જે ગુરુ એ ગુરુ એ ગુરુ એમાં શંકાને સ્થાન હોતું નથી. અને ઉસી ટાઈમે ચરણમ ધરી દીધો. આજ મહાભારતમાં તમે જોજો, જ્યારે મોટા મોટા વિદ્વાન પંડિતોની સભા હોય ત્યાં ગુરુ દ્રોણને થોડો એ પ્રસંગ બાબત નીચું જોવું પડે છે. તો સજ્જનો, આ મનુષ્ય જીવન વાર વાર મળવાનું નથી. ભગવાન તમારી પાસે છે પણ તમને દેખાતો. આ તમે જપ કરો, તપ કરો, આ વ્રત કરો, તીર્થ કરો, દાન કરો, પુણ્ય કરો, આથી તમને ભગવાન મળવાના નથી. મળેરા આ તો આ કપડા આપણે આજ પહેર્યા, એક દાડો ઉજળું રે, બે દાડા ઉજળું રે, પણ ત્રીજી તો મેલ થાય ને. ક્યારે મેલું થાય કોઈ ખબર પડતી. એ કપડાને સાફ કરવા માટે પાછું વરે થોડી મહેનત કરવી પડે. એમ સજ્જનો, આ જીવાતમાં જન્મથી સારી નરસી યોની ભોગવતો ક્યારે જળચર થયો, થળચર થયો, જળ થયો, ચેતન થયો, પહાડ થયો, ઝાડ થયો, 84 લાખ યોનીમાં ભોગવતો પુણ્ય પ્રતાપે પશુની એમાં પણ પુણ્ય થશે. આપણે આગળ ગૌ માતા દુઆ દેતી હોય તો દૂધ ગૌ માતા પીએ છે, ભેંસ દુઆતી હોય તો ભેંસ કોઈ દૂધ પીએ છે. એ દુનિયા પાવે એ એનું પુણ્ય થાય. 12 મહિને વૃક્ષ હોય, લેંબોળી હોય, ખેજડો હોય, એ હાંગરીઓ એ ખાય કે બીજા ના લે. આ વૃક્ષની પશુ પક્ષીની યોનીમાં પુણ્ય પ્રગટ થાય. કઈ પ્રભુની કૃપા થાય તો 4 ખાંડ 184 યોની દેતો આપણા મોખો મળ્યો છે. અને એ મોખો કયો? આ પંચભૂતનો દેહ શરીર. આપણી સમાજ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, આ વ્યવસ્થા છે. બાકી આ બધા કબીરા કુવા એક હે પનિયારી અનેક, બર્તન સબને આરે સબ મેં પાણી. અત્યારે આ 200, 500, 1000, 2000 વસ્તી બેઠી. આ બધાનો આપણે જોવો તો તાબૂત કોઈને મળતું આવતું નહીં હોય. 2 હગા ભાઈઓ, 2 હગી બહેનો હોય, પણ બધાનો આધાર હોય તો શ્વાસ. બધા શ્વાસથી જીવો કે શરીરથી? બધાનો શ્વાસ કોઈ કાળો, ધોળો, લીલો, પીળો કોઈ એક છે કે બે છે? એક રંગો છે કે 2 રંગો? તો એને ઓળખવા માટે આ વ્યાસપીઠોનો આદર ભાવ કરીએ. એ જાગો કર જપું ન મુખ જપું, જીભા જપું ન રામ, સિમરણ મેરા હરિ કરે મેં પાયા વિશ્રામ. કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફરે કહત કબીર. સજનો એવો સત્ય ધર્મથી નિયમ દીરો, ત્રિલોકીનો નાથ નિરાકાર બ્રહ્મ, કણકણનો નિવાસી. જ્યારે તમારા ઘરે તમારું એવું ભજન, જ્યારે પ્રભુની કૃપા થઈ, કોઈના તુલસી એ સંસારમાં સબકો મિલીએ દાય, કો જાને કો વેશમાં નારાયણ મિલ જાય. પરમાત્મા સાકાર નિરાકાર છે, પણ તમારામાં એવું છે. તમારું જ્યારે મન ઓગળી ગયું, અંતકરણ શુદ્ધ બન્યું, મન પવિત્ર, તો કોઈના કોઈ રૂપમાં તમારા આગળ પરમાત્મા આવશે ખબર ન પડે. પણ હવનો આદર કરજો, વિવેકપૂર્વક આદર ભાવ કરજો. વિવેક ચૂકતા એટલે હો વાત ને એક વાત. ઉગ્યા સૂરજ હાથ મેં, ફૂલ્યા સો કર્મા, ચણ્યા દેવલ ઢળી પડે જન્મે શો. મરજા એક દી આપણા આ કપડો છોડીને જતું રહેવાનું છે, દેહરૂપી કપડું. અને જે મનુષ્ય જીવનમાં જાણી બુજીને જે ખોટા ખરા કર્મ કર્યા એનો ઢેર થઈ ગયો છે. અને 70-80 વર્ષમાં એનો ચૂકવણો થયો નહીં. મારું હું ને મારામાં આખી સૃષ્ટિને બરબાદ કરી નાખી. અને જ્યારે આવરદા પૂરી થઈ, આ જાર જીવાતમાં પરમાત્માના ધામમાં જશે. આપણું ગરુડ પુરાણ સાંભળજો. ગરુડ પુરાણ. અને આપણું જે 70-80-90 હોવરનું જે ખરાખરું કર્યું એ ઓટોમાં લિસ્ટ તૈયાર છે. અને એના માટે અમારા અનુભવી સંત, આપણે આ નજીક થઈ ગયા કુંડાળિયા ગામમાં હેમાનંદજી મહારાજ, એમણે આ વાતની જાગૃતિઓ આપણે આલ્યા. શું કીધું? જીવ કારતક
જીવ કાતી કપટને કૂડ મનમાં વિચારીએ, આવ્યો ઓતમ મનુષ્ય અવતાર જલમ ન હારીએ. કઈ ન કર્યું તો જન્મ હારવાની તૈયારી છે. હવે એકાદશી ને વ્રત કરે નિમેળ ખાય. આ જાઓ દીદી સે તો સુધી લડતા રહેજો. નકા હવે એકાદશી વ્રત છે ને હવારે કાળો ધોળો ચાલુ કરો. કાથી કપટને કૂડ મનમાં વિચારીએ, આયો ઉત્તમ મનુષ્ય અવતાર જલમ ના હારીએ. પાણી પેલી બંધાવ પાળ પસે વર્તા થાશે. ધન યૌવન નીર નરવણ અવસર એમ વહી જશે. જીવ મગસર માથે કાળ ચકોરા દઈ રહ્યો. આપણા ઉપર કાળનો ઝપટ ચાલુ છે. ભાળવી તમારે ભાળવી? અરે ની ભાળવી તો ભાળવી પડશે. 1.5 વર્ષથી જો 12 મહિના થયા અમદાવાદમાં વિમાન ક્રેશ થયું. આપણા સાહેબ પણ ભેળા હતા, રૂપાણી સાહેબ. આ ઝપટ કોણે મારી? આ ઝપટ કાળે મારી. સજીનો આમાંથી તમારે મારે હરદમ ચેતીને રહેવાનું હોય છે. હમણાં મારી જગ્યામાં એક સંત આવ્યા હતા, વયોવૃદ્ધ હતા. કે એટલે મેં બાબુ આ થેલામાં આટલું શું ભર્યું છે? એ કુછ નહીં હે ક્યાં હે? મને બાબુ કહેતો આ જોડો તો બતાડવો પડે. શું લઈ ફરો? બાપુની મેં જોડી કાઢમાં એક તુંબી નીકળી, એક રુદ્રાક્ષનો પાળો નીકળ્યો અને એક કફન નહેર્યું. કફન મેં બાબુ આ તો પસે હોય તો ક્યાં પતા કાલ મર જાય કે તો ગોતના નહીં પડે ને જનતા કો. આનું નામ સાધુ. કે આ નક્કી છે મોત તો છે હોય નહીં તો હોય, હોય નહીં તો હોય, હોયથી હોય. તો એના માટે આ દેહની અંતિમ વ્યવસ્થા માટે મારા કોઈ સજ્જનો મારા ભક્તોને દોડવું ન પડે. બધામાં ફાર ફેર થશે. બાકી આ આવવાનું છે એમાં ફાર ફેર. આટલા સંતો સચિત રહે છે રાત દિવસ. તો મગસર માથે કાળ ચકોરા દઈ રહ્યો તો કયો નહીં ચાલે જોર નિર્ભય. તો કેમ થયો? દારૂ દેવતા જેવો સંબંધ તે હું તને તારું સપનું આવીને અલ્પી જાય કયો મોનો મારું. આ સંતોનો આ વિદ્વાન પંડિતોનો માનો તો શું થવાનું છે? પોહે પકડશે કાળ, કંઠે ગરી ટૂંબશે. જમડા દેશી મગદળમાં રાજા ધર્મને હૂંપશે. સન્મુખ રાખી શ્યામ લેખો તને પૂછશે. ત્યારે સર્વે સાંભળશે વાત અંતરમાં ખૂંચશે. પછી અહીંયા મોબાઈલ નથી કે સાહેબ મારે થોડુંક કોઈ અરે એ કોઈ નહીં ચાલે. જે તારો લિસ્ટ હમ જોઈ લે. હવે આ ધુબકી મારે હેડ્યો જા. હવે મોખો આવવાનું જ નથી. મહા મોટેરું દુઃખ જાણો રાજા ધર્મતણું ખોળી ખાતા ના લેશે. હિસાબ દેણું તારે અંત ઘણું. આપણા પર કરચૂર ચડી રહ્યું છે. મહા મોટેરું દુઃખ જાણો રાજા ધર્મતણું ખોળી ખાતા ના લેશે. હિસાબ દેણું તારે અંત ઘણું. ટીપ દેશે 84 લાખ 4 ખાણામાં. ત્યાં ભોગવશો જલમને મરણ ભવસાગરની તાણમાં. ફાગણ ફેરીને જોઈ અવસર આવો નહીં મળે. ઠાર નીર કપૂર ઉડ્યો જાય વાળ્યા પાછો નીવડે. આ કાયા કાચની ચૂડી જોડો ફટકે ફૂટશે. એવો આત્મદેહનો શબ્દ સ્નેહ તૂટશે. ભગવાન ક્યાં છે? જીવ ચૈતર ચેતન રૂપ વિલસી રહ્યા શરમમાં. પણ તમને માલુમ પડતી નથી લગાર માયાના ગર્ભમાં. અમે 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 આ અમે પણ છોડો તો ઈશ્વર તમારામાં રમી રહ્યો છે. ભેળો ખાય છે, ભેળો જમે છે, ભેળો બાથરૂમમાં આવે છે, ભેળો મંદિરમાં આવે છે. ઓળખો ઓળખો. ઢાંક્યો પાવક ધૂમસે, ઢોંક્યો વાદળે સુર. માયાનો ઢોંક્યો આત્માન હમદંડે કીધુર. આપણા જપ, આપણા તરફ, આપણો તીર્થ, આપણા વ્રત, આપણા શાસ્ત્ર, આપણા વેદ પુરાણ, આપણી સપ્તાહો, આપણી રામકથા ઓપોને આ માથી આવરણ હટાવવાનું કહે છે. પણ હું અને મારું સુર છે એને ચૈતર ચેતન રૂપ વિલસિરિયા શરમમાં માલુમ પડતી નથી લગાર માયાના ગર્ભમાં. માટે માયાનું બંધન છોડું ત્યારે સુખ આવશે. ઉરમાં ઉપજે આનંદ પર હરીને ભાવશે. તાર હરીને આપણે ભાવા. પછી વૈશાખ આવ્યો. વૈશાખ એકરો વિચાર અહીં ક્યાંથી આવ્યા. જાત ભાતને કુડતારું કોણે અહીં લાવ્યા. નામ રૂપ ગુણ આકાર તેનેથી જાણતો જેમ અજામાં ભૂલ્યો સિંહ ફરેમ સ્થાનમાં. ફેર હાચી ટકોર કરી વેદોનું વાક્ય બોલાણું. જીવ જેઠે તે બ્રહ્મ સ્વરૂપ ત્યારે તું દાંધો નથી. 4 વેદ પુરાણોમાં વાત કયો જુગતે કથી. પણ એવું સમજી વિચારી જોઈ ભૂલ્યો સિદ્ધને ફરે. પંખી છૂટ્યો તે હંસ કહેવાય પડે કેમ પહોંચરે. આશા અષાઢો મેઘ વાદળની છાયા થઈ. મન પવન ઉદ્વેગ અપાર સમજણ છેટે રહી. અસ્ત થયા અનુભવી સૂરજ અંધારામાં આથડે. હીરો ખોયો મૂર્ખ ગમાર દીવા વિના નહીં જડે. શ્રાવણ સુરતા રાખ વર્ષે જેને મોતીએ. હરિની કીર્તિ અનંત અપાર એમાં કોક ગોતીએ. એવું જાણશે કોઈક વીરલા સંત. કોણ એવા જાણશે? કોઈ વીરલા સંત. હૈયાના ઉજળા, ગુરુ જ્ઞાનનો દીવો હાથ, બુદ્ધિના નિર્મલા. ભાદરવો ભરપૂર વર્ષા ગુરુ જ્ઞાનની. શ્રીતા આવે અમીને અપાર હરિના ધ્યાનની. શ્રીતા પીસે કોઈક પ્રેમીજન,
કોણ છે? ભગવાનને કોણ પામે? જે પ્રેમીઓ પામે. પ્રેમી ઢૂંઢત મેં ફિરા, પ્રેમી મિલા ન કોઈ, પ્રેમી કો પ્રેમી મિલે તબ ભક્તિ દ્રઢ હોય. ભાદરવો ભરપૂર વર્ષા ગુરુ ગણની શ્રીતા આવે, અમીને પાર હરિના ધ્યાનની શ્રીતા પ્રેસે કોક પ્રેમીજન વિવેકી જે છે, ખળ મૂર્ખ મૂઢ ગમાર દેખી અળગારી છે. આસો અંતરમાં ધાર શિવો સદગુરુ શ્યામને, તજો મનના ખાર વિકાર જપો શ્રી રામને, એવી ચિત્ત શિખામણ ધાર જ્ઞાની મુનિ સૌ કહે. હેમાનંદ કહે 12 માસ ગુરુ વિના નવ લહે. જીવ 12 માસના અર્થ વાર્તા વેદની, જેનો શાખ સિદ્ધાંત ગવાય ઉપનિષદ ભેદની, તેથી અધિક માસ કહેવાય પુરુષોત્તમ પામીએ. હેમાનંદ કહે 12 માસ સંકટ સર્વે વામીએ. આ જગતમાં મોટામાં મોટી જીત હોય તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું આ જ મોટી જીત છે. બાકી તો બધે હાર નહીં હાર છે. સત્તા સંપત્તિ આ તે આ ના. અરે ઘણું તમે શાસ્ત્રમાં સાંભળેલું આ પૂજ્ય પંડિતો દ્વારા કે સ્વર્ગમાં જેલા દેવતાઓ છે એ પણ દુઃખી છે. એ પણ મનુષ્ય જીવની ઝંખના કરે છે કે અમારા પુણ્ય પ્રમાણમાં દેવ બની ગયા, પણ આ હું અહીંયા ત્યાં વૈકુંઠ કે સ્વર્ગમાં આવું છે મને વારંવાર ધરતી ઉપર. તો એના માટે આ બોખો લ્યા હવે આપણે કેલેન્ડરના 360 પત્તો હોય, આપણે બધા વળગાડ્યો ને 2 મહિના પહેલા વળગાડ્યો. આ પોહ મહિનો સારું છે બરો. કદાચ એટલો કાપો છો, આટલો થોકડો હોય, કદાચ એટલો કાપો છો. દિવાળીએ જાજો તો કેટલો લારે 1-2 ફર થતો છે. હવે આપણા કેલેન્ડરના પત્તો તૂટી રહ્યો છે મારા વાલા. મારું તારું આ તે આના બદલ ગયા કેસ કાળા, સમજ મને કદી ફેરો ના માળા. સાચામાં સાચી જેવી તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય. જ્ઞાન સિવાય આત્માનો ઉપાધિ ટળવાની નથી. ખૂબ ધર્મ કરજો, પુણ્ય કરજો. આપણે તમે આમાં 25-50 રૂપિયા વાપરશો, આ પુણ્યથી એક લક્ષ્મીની શુદ્ધિ છે, સ્નાન કરવા તનની શુદ્ધિ, મંત્ર જપ કરો મનની શુદ્ધિ. બાકી સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નક્કી થતું કે ઈશ્વર ક્યાં છે, બોલે આ કોઈ બીજો નથી. એના માટે આ રામાયણ અને આગળ જાતો આજે પેલો કંડ આવશે ઉત્તરકાંડ. બાપજી ઉત્તરકાંડ એકલો જ્ઞાનનો ભંડાર છે. એ એક મનથી સાંભળજો. આખા રામાયણનો નિચોડ ઉત્તરકાંડમાં કાગ મોખણજી ઋષિ હમણાં ભાઈ ગરુડજીએ કીધું ને કાગ મોખણ ઋષિ સાંભળ્યો. એમાં મનુષ્ય જીવનની જ વાતો આવે છે કે મનુષ્ય જીવનમાં કેવા કર્મ કરવા, કઈ રીતે પ્રભુનું ભજન કરવું, આ સંસારને કઈ રીતે મિથ્યા માનવો. એટલે મારો કહેવાનો અર્થ જબલક હંસા હે કાયા મેં કૂંચી મંગલ કી, જબલક હંસા છોડ સડે તો માટી જંગલ કઈ. આ શરીરનો કોઈ કિંમત નથી. ઋષિ મુનિઓનું શરીર હોય, સંત સાધુનું શરીર હોય, રાજા મહારાજાનું હોય, મારા તમારા એવા નાના માણસનું હોય. આ મોય બેઠો એની કિંમત છે. આ શરીરની કિંમત છે કોઈ? શરીરની કિંમત છે? એવા ધરતીને ટેકે જેવા આપણા સંતો થઈ ગયા, પણ ચાર મોથી પ્લાન થઈ ગયો તારા આ શરીરની અથાયુગ વ્યવસ્થા કરવી પડે છે કે નહીં? એટલે સજનો શરીરને મિથ્યા માનો, મારું તારું છોડી અહંકારને ઓગાળી અહંકાર રૂપી રાવણને મારી અને રામના જેવું જીવન રામમય બની જાવ તો બેડો પાર થઈ જશે. આ નવદાળાની કથા, એકાદશીનું વ્રત ભવસાગર બેડો પાર કરાવી દેશે. વાતોની તો ઘણી શું વાત કરીએ, આપ હવ જાણો છો. પણ પેલું મોકડું થઈ મોયલું મન માનતું નથી. હવે એને કોક નાથ નાખો તો જપે. ઓલું મન આ ઘાટ કોણ ઘડે છે? મન. બેઠા ને કે એક સટક મારી જાવ તો કથા છોડીને બારે બીડી પીને પાછા આવીને બેહે. જોવો તો ખરું. આ મન લાગે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આમાં આખો સંસાર રૂપી આડંબર વૃક્ષ ઉભું થયું. જેને મનનો લય કર્યો છે એ સંતો આ ધરતી પર ભગવાન થઈને પૂજાઈ ગયા. ભગવાનનું રૂપ જ છે. હરિ ગુરુ ને સંત ભગવાનનું રૂપ. ગાય બ્રાહ્મણ દેવતા, અગ્નિ ને સૂર્ય ભગવાનના મુખ છે. તો કહેવાનો અર્થ આ મોખો જતો ન રહે. બેન માતાઓને તો ઘણું કહેવાનું નથી. કદાચ હવે આગળ આવશે. અત્રિ ઋષિના આશ્રમમાં ભગવાન રામચંદ્ર વનવાસ દરમિયાન પધારશે. માતા જાનકીને માતાનો સોયા નારી ધર્મ બતાવે છે કે બેન દીકરીઓનો ધર્મ શું છે. લગભગ મેં તો સાંભળ્યું કે પતિ એ જ પરમેશ્વર. પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી સર્વસ્વ. પાણી ગ્રહણ સંસ્કાર વિધિ થાય. અગ્નિની સાક્ષી, બ્રાહ્મણ દેવતાની સાક્ષીએ, સગા સહોદરની સાક્ષીએ. અને એ દીકરી જ્યારે બધું છોડી જ્યારે પારકાને પોતો ન કરે
ત્યારે એને બધો પરિવાર હોય, દેર હોય, જેઠો હોય, આ હોય તે, પણ એ નક્કી એને કરે મારો જો આધારો હોય તો આ જગતમાં મારો પતિ જ છે, બધી મર્યાદા સાચવે. અને એ ભલે જપ ન કરે, તર્પ કરે, વિરત ન કરે, કોઈ ન કરે, એ લક્ષ્ય રાખે તો એ બેડો પાર કરી નાખે. અને એના માટે આપણા ધર્મશાસ્ત્રે ધર્મ પત્ની ન માલ્યું, અને તમને કીધું પતિ દેવ. શું કીધું છે? પતિ દેવ. એટલે તમે નાના નથી, પતિ દેવ ધર્મ પત્ની છે. બાકી આ બધું વાતો સમજવા દઈ છે, પણ આ બધું કોઈ કે અને કરે કે આવું પ્રશ્ન પૂછો, સંતોને પણ પૂછો. ના કા તો મેં કીધું તો સાંભળ્યું ને, ઓલે કીધું સાંભળ્યું ને, બાપજીએ કીધું તો સાંભળ્યું ને, સાંભળી બધું જબરું બોલ્યા. હો જબરું બોલ્યા. નહીં સંતો આગળ પ્રવે કે બાપુ કદું ના વ્રત કરી કરીને થાચા કલ્યાણ નથી, તીર્થ કરી કરીને થાચા કલ્યાણ નથી, કથાઓ કરાવી કલ્યાણ નથી, વ્રત કર્યા. હવે અમારો ઉદ્ધાર કયો આ કયો જાવું? અને આ મોખો ચૂકી ગયો તો 84 ની ખાય તૈયારી છે. સંતોને પૂછો, જે સંતોએ ભૂમ દેખી છે, જાણે ભૂમિકા દેખી છે, ભૂમિકા બતાવશે. નકા તો પછી કમાયો હજી તો મારે એક ફાંફા થાય, મોય ગોતો હર્યો માળા ફેરી માળા ફેરે તો ચૂક ભયા મટ્યા મણકા ફેર, કરકા મણકા ડારી દે, મણકા ફેર. એટલા કોઈ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રી આવા સંત બ્રાહ્મણ દેવતાને શરણે જાઓ, એનો યોગ ઉપદેશ જીવનમાં ધારણ કરો, સંયમ નિયમનું પાલન કરો. અને સત્ય શું છે? સત્ય મેવ એ જ તે સત્ય છે, એ જ ભગવાન છે. અને જયારે સાચી દ્રષ્ટિ મળશે, ત્રીજી જયારે જ્ઞાન રૂપી આંખ ઉઘડી, તો જે જમો એ તો ભગવાનની આહુતિઓ થશે. 4 કલાક સૈન્ય પરમાત્માની સમાધિ થશે. વ્યવહારિક શબ્દ બોલશો એ ભગવાનના સ્તુત થશે. જો તમે જો પગલો માંડો છો એ ભગવાનની પરિક્રમા થશે. અને જે શારીરિક ચેષ્ટા કરો એ ભગવાનની મુદ્રા થઈ જશે. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન. એટલે કોઈ એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ને ભૂલ્યા ગોરખ જતી જેને અલખનો આધાર. એ અલખનો આશરો લ્યો. અલખ લખ્યામાં ના આવે, મન બુદ્ધિ વાણીથી પર. વેદો પણ હારી ગયા, વેદો પણ નેતિ કહીને રામ પોકારે. વેદો એક તું. એટલે હું છોડીને તું કરવા માંડો બેડો પાર. એટલે આ તે અહંકાર અભિમાન મારું તારું, આ જગતમાં કોઈ આપણો પક્ષ લેવા વાળા નથી. આપણા પોતાના થાય એ પહેલી ઓમમાન સમાધિ પહેલા ઉતારશે, અને ઘરના હોય પહેલા ઓલી વિધિ કરશે. એટલે બધાનો ભરોસો કરો, ઘરનો જ ના કરતા. મારું કરીને બસિયા નથી. હવે તો ભજન કરવા જેવું છે સજનો. પોતરો તો એના ભાગ્ય પ્રમાણે જન્મ્યો, દીકરો એના ભાગ્ય પ્રમાણે. હવે તો મારું કલ્યાણ ક્યાં છે, હું સત્યને ક્યારે પામું, એ જ હરદમ એનો ચિંતન હોવું જોઈએ. અને ઊંઘમાં પણ એ દેખાવું જોઈએ. જો સાદા શાસ્ત્રનો આશરો લ્યો, આવા પૂજ્ય પંડિતોનો આશરો લ્યો, સંતોનો આશરો લઈ શાસ્ત્રો અને મોબાઈલના માધ્યમથી ભજન વાણી સાંભળો. સાચી દિશા, સાચી આંગળી ક્યાં જીતે છે, નક્કી લક્ષ્ય પ્રાપ્ત કરો તો બેડો પાર થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ગામને વખાણ તો કરવાનો જ નથી, હું વખાણ નહીં કરું પાછું, હજી બધું બાકી છે. ના ભાઈ તમે બોલાયા તો બોલાયા, કારણ કે અમારામાં હજી તો કલખણ ઘણો છે. ભલે અમે એમ દેખાવ, અમારો અંતરપટ અલગો હોય પાછો. આ ધરતી પર કોણ દાગ વગરનો છે બતાવો. અને બસ હવે તમારો બેડો પાર પડજો તો તમે સવારે કહો કે હવે આપણો બેડો પાર છો, હવે આપણે કોઈ કરવાનું ના. આ જ્ઞાન પ્રાપ્ત કરજો. સદભાગ્ય પુરાણીજી મળ્યા. આપ ધન્યવાદ પાત્ર સજ્જનો. કોઈનો ભરોસો ના કરો, કાળ આપણા પર ઘૂમી રહ્યો છે, ક્યારે આ શરીર છૂટી જશે નક્કી નથી. એટલે મનવચન ક્રમથી ખૂબ સત્કર્મ કરો. મારા યુવાન ભાઈઓને કહું કે બને એટલે વ્યસનથી મુક્ત રહેજો. અને અત્યારે પારકા કોઈની પીડા જાણવી એ જ મહાન મોટું ધર્મ છે. પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માતા સમાન, ઇતના કે હરિનામ લે તુલસી દાસ જમાન. દુઃખી આત્માની સેવા કરવી એ ભગવાનની સેવા એવું બતાવ્યું છે. જે ઘટઘટમાં રમી રહ્યું છે એની સેવા કરો તો બેડો પાર થાય. તુકારામ ને કૂતરામ ભગવાન દેખાય, એકનાથને ખરમાં ભગવાન દેખાણા. તો આ ધરતી આપણા વેદ શાસ્ત્ર જેને મહાનતા આપી, ઋષિ મુનિ દેવતાઓ જેને મહાનતા આપી પદ આપ્યું, એ અત્યારે આપણી ગૌ માતા. હમણાં પૂજ બાપજી શાસ્ત્રીજી એક શબ્દ શ્લોક દોહો બોલ્યો તો વિપ્ર ધનુસુર સંધિત લીજે મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનું માયા ગુણ ગોપાર. અત્યારે આપણે આટલું શુભ કર્મ થાય, અત્યારે ગૌ માતા દુઃખી છે, ત્યાં સુધી જે આપણા માટે કામ બાકી છે
એટલે આપ સૌને મારી હાથ જોડીને નમ્ર વિનંતી કે આપણે રોડ રસ્તે ગલી ગલીએ જ્યાં ત્યાં ગૌ માતા દુઃખી થાય છે, જ્યાં ધરતી પર ગૌ માતા દુઃખી થાય ત્યારે આપણું સનાતન શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી આપણા કામ માટે બધું કામ બાકી છે ઈષ્ટ ભાવથી દેવ ભાવથી આપણા શાસ્ત્ર સંતો ઋષિ મુનિ વેદ પુરાણો કહે છે કે જેને આગળ ગૌ માતા હોય એને ઘરે 33 કોટી દેવતાના પૂજ્ય મંદિરો છે, જેને મા બાપની સેવાઓ થતી હોય ઘરે, અને આપણે દેવી દેવતાના ઉપાસક છીએ, દેવી દેવતાના માનો નથી માનતા, તો વેદનું વાક્ય યાદ છે. અત્યારે સ્વાધ્યાય પરિવાર વાળો હોય તો કોઈ ઉઠજો. સત્યવદ ધર્મચર્ય માતૃદેવો ભવ પિતૃદેવો, માને તો દેવતુલ્ય માન, પિતાને તો દેવતુલ્ય માન, બ્રાહ્મણને તો દેવતુલ્ય માન, ગાયને તો દેવતુલ્ય માન. હવે આમ ઓલું એક કોઈ કરો છો? જેટલી ઠરકાવો મોટી મોટી મા બાપને, મા બાપ માટે કોઈ ફૂલડા વરહાયા, તમને નવડાયા, મા બાપને કોઈ નવડાયા, તમારા માટે લાડકોડ તમારા મા બાપે લીધા, મા બાપને કોઈ સમય લાડકોડ લીધા, પછી ખુરશીમાં ફોટા ભદ્રામાં છે, પછી ગુલાબના ફૂલ હો તો ગુલાબના ફૂલ ચડાવો, હો તો પછી મત ચડાવો ચાલશે. જો જો અહીંયા ખુરશી માથે ફોટો બાપજી ગુલાબના ફૂલ હો તો કોઈ પહેરાવે કોવાલા માથે વાવા, આપણા માં તો દેણું એમને એમ છે, કઈ મેળ નહીં પડે. તાતે ઉઠી વાવના ઉઠી મા બાપ માને ચરણે નમો, પિતાજીને ચરણે નમો, આપણે આચાર્ય પંડિતો એમને ચરણે નમો, ગુરુજનોને ચરણે નમો. અને ગૌ માતા નથી પણ આપણા ઘરે 733 કોટી દેવતાનું મૂળ મંદિર દેવ ભાવથીની સેવા કરો. દર્શન નહીં, દર્શન માટે આપણા દેવ મંદિરો, દેવી દેવતાઓ, પણ આપણા આત્મકલ્યાણ માટે મા બાપની સેવા ને ગૌ માતાની સેવા. સજ્જનો આપણા પર પાપ ચડ્યો તો ઉતરી જાય, સંકલ્પ લઈને જાજો. એકાદશીનું વ્રત પૂર્ણ થયું, કાલે સમયાંતરે એક આપણે આ રામકથા પણ પૂર્ણાવતી થશે, પણ આ એક શુભ સંકલ્પ લઈને જાજો. આપણા આગળ એક નિસહાય જે રોડ રસ્તે જેને હરામીઓ બદમાશો હોય, અધર્મીઓ જે દૂધ પીને તગડી હોય, એ માતાને ઘેરે લાવી દેવ ભાવથી સેવા કરજો. અને જયારે એમ માગે છે કે હું ક્યાં દારૂણ દુઃખ ભોગવતી હતી, આ પરિવાર મારો આધાર બન્યો, મારો આશ્રિત બન્યો, એ માથે જયારે ખૂન ચડશે તો મારું ઘર પુણ્યથી ભરાઈ જશે, તમારો બેડો પાર થઈ જશે, તમારું કલ્યાણ થઈ જશે. બે મા બાપનો અને ગૌ માતાનો દિલ ન દુભવતા બ્રાહ્મણ દેવતા ગુરુ સંતની આજ્ઞાનું પાલન કરજો. બેડો થતો પાર, બાકી આ વિધિઓનો અપોથી પાર આવે એમ છે. આ વિધિઓ કરતા કરતા થાકી જાવ, જેટલી વિધિઓ હોય છે એવો આપણો બધો આવડે. એટલે સરળથી સરળ જીવન જીવો. દિલમાં દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ને છોડીએ જબલ ઘટ में પ્રાણ. એટલે માનવ જાતિ માટે દયા ધર્મ હોવો જોઈએ. કેવો આપણો સનાતન હિન્દુ નહીં, માનવ જાતિ માટે સનાતન ધર્મ ઘોષણા કરી રહ્યો છે. બધા ધર્મો આપણા સનાતન ધર્મોથી નીકળ્યા છે, એમાં આચરણો તો સનાતનમાં હિન્દુઓ પાય છે. એટલે એ ગૌ માતાની સેવા દિલમાં ખૂબ ભાવ રાખશો, પ્રેમ રાખશો, આપનો બેડો પાર થઈ જશે. સારું કરજો, બેડો ભલે પાર થાય ન થાય, પણ ગામમાં જેનાથી હોફરો પણ પોકે ગામમાં હોફો પડવો જોઈએ કે આ શું વિયાળું કરવા, જેનો એ સોરડો હતો એ તો મારો આજ પડી ગયો. અને એક જાય તો આખા ગામમાં મને કડાઈયા થડાવે કે હવે હેર તો રોતો નેઠ દખ નહેર્યું. આ મોક્ષ ના બંધ. એક આયો સુખ ઉપજે, એક આયો દુઃખ હોય, એક જો ન એક પાહે ન એક જો ન વિસરે, એક પાહે ન પોહાય. એ જીવન એવું જીવો, આ વૃક્ષ જેવું જીવન એવું જીવો. આપણે ગાય ભેંસ દેવું કે ખોય થઈને બીજા દૂધ આલે છે. જીવન એવું જીવો કે કોઈનો આશ્રિત, કોઈના આધાર બનીએ. બાકી આપણો ત્યાં આપણા વેદો વાક્યોમાં એટલું બધું ભરેલું છે કે આપણું સમજવું પાલન કરવું ઘણું કાઠું છે. એટલે સરળથી સરળ સાધન, સરળ મને બનાવી પ્રભુનું ભજન કરો. અને ખૂબ ખૂબ આનંદ થયો. પણ અમારે તો હજી બાકી છે. તમારે શું કર્યા? એકાદશી વ્રત કર્યાથી બેડો પારછો વાપરો તો સવારના ઉઠી 4 વાગે હડિયા કાઢો છો, અને હાજે પાછી હાજે બે હાથ જોડી અંતર મન કરી આ ધરતીના તમામ જીવાત્માઓ, વૃક્ષ દેવતાઓ, ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ, ગુરુજનોને બે હાથ જોડી ધરતીના એક જીવાત્મા આગળ હાજે મોક્ષ સમાપના કરું છું કે હે પ્રભુ, આ 12 કલાક 24 કલાકના અંતર્ગત આહારથી વિહારથી ખાવાથી પીવાથી જાવાથી આવવાથી બોલવાથી મનથી વચનથી ક્રમથી કઈ આ શરીરથી કઈ અજુગતો થયો, હે આ ધરતીના જીવાત્માઓ મને માફ કરી દેજો.
તમે શીઘ્ર કરતા હો તમે જાણો. પાપ પ્રકાશ તારું જાડેજા, ધર્મ તારો સંભાળ. પાપ પ્રકાશો ને ધર્મને છુપાવો. આપે તો હવે ભગવાને કરાવ્યું, પણ 5 બ્રાહ્મણ દમાડ્યા, 5 કુંવાસીઓ દમાડી અને ચીડી નગરા બાળ્યો, એનું કોઈ કહેતાય નથી. કહો છો કેટલી દવા સાંટો આપે, ગાગુડા કેટલો બળે, એનો ચોય જાહેરાત થઈ. એક ભાઈ પેટને ખાતર આપે શું કર્યું છે, અત્યારે ફેક્ટરી કંપની વાળાએ કાઢ્યું ઘણું સામાન. અને 5 બ્રાહ્મણ દેવતા તમારું શ્રાવણમાં કે 5 કુંવાસીમાં તો કેટલે ઠકાણે ગાવા. આ તમારા પૂન થી મેં આ કર્યું છે, મારું પૂન કે તમે ઓલું કર્યું એ તો ગાવો. દરેક બહેનો પોતાના સ્થાન ગ્રહણ કરી લેજો. બાપુજીના પ્રવચન ચાલુ છે. એટલે કહેવાનો અર્થ, ઈશ્વરથી ડરજો, કોઈથી મત ડરજો. જીતના તારા ગગન में જીતના શત્રુ હોય, કૃપા હો શ્રી રામ કી બાળ ન વાંકો કોઈ. જ્યાં સુધી મારો નાથનો સાથ છે, પેઢીનું પુણ્ય છે, તમારા હમ કોઈ જોનાર નથી. અને જયારે આપણા મનમાં જયારે પેલો આવ્યો તો હિરણ્યકશ્યપ જેવો પણ નથી બચ્યો. હિરણ્યકશ્યપ ભાગવતનું સાંભળ્યું છે કદાચ, જ્યાં વરદાન કે નહીં. એટલે એ અહંકારનું મૂળ છે. સજ્જનો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર બનો. જ્યાં જ્યાં સમય સમય આવી પૂજ્ય કથાઓ, પૂજ્ય પંડિતાના મુખારથી જ્ઞાન પીરસાતું, સંતવાણી થતી હોય, આપણા યજ્ઞ યાગ હોય, ત્યાં વ્રત કથા હોય તો જાજો, પણ અહંકાર છોડી સેવા કરજો, બેડો પાર થઈ જશે. હે પૂર્ણ પરમાત્મા, સુખી રહેશું આત્મા, વિશ્વ બને ધર્માત્મા, અને પૂર્ણ હોય તમારી મનોકામના. જય ગોવિંદ, જય ગોપાલ. જય હો, જય હો. પૂજ્ય બાપુએ આપણને ખૂબ જ ગહન ઉદ્બોધન આપ્યું છે. એમ જ કહ્યું કે હૈયામાં જ હરિ છે, હૈયામાં જ કૃષ્ણ છે. તમે દરેક કેટલા સત્કર્મ કરો,